अब तक सुरभि मिर्ची रॉक एंड रोलના મોંઘેરા મહેમાન બન્યા ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદભાઈ રૈયાણી પધાર્યા છે, તો આપણે તેની સાથે વાતચીત કરીએ. કેવું લાગે अब तक સુરભીનું આયોજન? ખાસ કરીને રાજકોટમાં સારામાં સારું ગ્રાઉન્ડ એટલે કે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ, અને એની અંદર જ્યારે अब तक સુરભી દાંડિયા રાસનું આયોજન થતું હોય ત્યારે अब तकના માલિક સતીશભાઈ અને વિજયભાઈ ખૂબ મારા જૂના મિત્ર છે. સતીશભાઈ મારા વડીલ છે. ત્યારે ખેલૈયા રમતા જોઈ અને ખૂબ આનંદ થાય છે, અને એવું લાગે છે કે ખરેખર સ્વર્ગ નીચે ઉતરવું હોય એ રીતના ખેલૈયા દીકરીઓ બધી રમે છે. ખૂબ જોઈને આનંદ આવ્યો છે, અને બધી જગ્યાએ આવા દાંડિયા રાસ થાય, દીકરીઓ સારી રીતના રમી શકે, નવરાત્રિ માણી શકે, અને જે સુરભી અને अब तक આયોજન કર્યું છે ખૂબ અભિનંદન આપું છું. તમને ખેલૈયામાં ઉત્સાહ કેવો જોવા મળ્યો? ખૂબ ઉત્સાહ છે એટલા માટે કે નવરાત્રિ સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એમાંય રાજકોટમાં વર્ષોથી નવરાત્રિનું એક માહિતમ હોય છે, અને નાની દીકરીઓથી લઈ અને બહેનો મોટા અને યુવાનો બધા રમે છે, અને ખૂબ થનગનાટ કરે છે, અને માતાજીની આરાધના કરે છે. ખૂબ આનંદ આવ્યો જોઈને. તમને ખેલૈયાઓને જોઈને એમ નથી કે હું પણ ગરબા રમી લઉં? અમે પણ અમારો સમય હતો ત્યારે રમતા. અત્યારે ખૂબ શેડ્યુલ બીજી હોય છે એના હિસાબે, પણ છતાંય બેઠા હોય તો એવું લાગે કે આપણે પણ ઘડીક આનંદ માણી રમી ઘડીક એમ. ખેલૈયાઓને છે શું કહેવા માંગશો? બસ ખેલૈયાને આ નવરાત્રિની અંદર માતાજીને પ્રાર્થના કરી કે બધાને ખૂબ શારીરિક રીતે સુખી રાખે, આવનારું વર્ષ ખૂબ સારું જાય બધા માટે, અને આ દેશની અંદર જે રીતના લોકો રહે છે શાંતિથી, હું તો ખાસ કરીને મોદી સાહેબને, અમારા વડાપ્રધાન, અમારા માર્ગદર્શક, અને દેશનું જે રક્ષણ કરે છે, દેશને ટોપ લેવલ ઉપર લઈ ગયા છે, એવા સમયની અંદર આ રાજકોટની અંદર 2 વાગ્યા સુધી દીકરીઓ રમે તો ખૂબ આનંદની વાત છે.